સુરતના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂપા ફેમિલી સલૂનની આડમાં ચાલતા ગેરકાયદેસર દેહ વ્યાપારના ધંધા પર એએચટીયુએ દરોડો પાડી 4 મહિલાઓને મુક્ત કરાવી માલિકની ધરપકડ કરી. તેણી ફાયર સેફટી બોક્સમાં કોન્ડોમ સંતાડતી હતી. મુખ્ય એજન્ટ ફરાર થયો. પોલીસે 43,800નો મુદ્દામાલ કબજે કર્યો છે. પાલ વિસ્તારમાં રાજ વિક્ટોરિયાની સામે રાજ આર્કેટના બીજા માળે રૂપા ફેમિલી સલૂન નામે છેલ્લા 3 વર્ષથી ચાલતા ગેરકાયદેસર દેહ વેપારના અડ્ડા પર એએચટીયુ ટીમે દરોડો પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી 4 ભારતીય મહિલાઓને મુક્ત કરાવી અને સલૂનની માલિક રૂપાલી પવન બિસ્વાલની ધરપકડ કરી હતી. દરોડા દરમિયાન પોલીસે રોકડ રૂપિયા 11,800, 4 મોબાઈલ, 15 કોન્ડોમ સહિત કુલ 43,800નો મુદ્દામાલ કબજે કર્યો. માલિક ગ્રાહકોને આપવા કોન્ડોમ ફાયર સેફટી બોક્સમાં સંતાડતી હોવાનો ખુલાસો થયો હતો. આ સમગ્ર રેકેટ એજન્ટ એજાઝ ખાન સાથે મળીને ચલાવાતું હતું. દરોડા વખતે એજન્ટ ભાગી છૂટ્યો, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.